સુરતનો ગોડાદરા વિસ્તાર કોઈ હાઈ વોલ્ટેજ એક્શન ફિલ્મ કે ગેંગસ્ટર મૂવીના શૂટિંગ લોકેશનમાં ફેરવાઈ ગયું હતું. સામાન્ય રીતે કોઈ મોટી ગુનાહિત ઘટના બની ગયા પછી પોલીસ ઘટના સ્થળે પહોંચતી હોય છે, પરંતુ સુરત પોલીસે અદ્ભુત સતર્કતા દાખવી ગણતરીની મિનિટોમાં જ હુમલાખોરોને રસ્તા પર જ દબોચી લીધા હતા. હુમલો કરવા આવેલા બદમાશો બાઇક પરથી ફંગોળાયા અને પોલીસે તેમની પાછળ ફિલ્મી સ્ટાઇલમાં દોડી તેમને જમીનદોસ્ત કરી દીધા હતા. આ સમગ્ર ઓપરેશનના સીસીટીવી હાલ સામે આવ્યા છે. સોસાયટીમાં રાત્રિના સમયે શાંતિનો માહોલ હતો ત્યારે 3 બાઇક પર એટલે કે 9 જેટલા અસામાજિક તત્વો સવાર થઈને આવ્યા હતા. આ તમામ હુમલાખોરોના હાથમાં અત્યંત ધારદાર 6 જેટલા મસમોટા ચપ્પુ હતા. તેઓ ફરિયાદી સચિન ચૌધરી પર જીવલેણ હુમલો કરવાના સ્પષ્ટ ઈરાદે જ આવ્યા હતા. હુમલાખોરોનો આ આતંક જોઈને સોસાયટીના રહીશોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ આખી લોહિયાળ ખેલ પાછળ માત્ર 1000 રૂપિયાનો નજીવો વિવાદ જવાબદાર હતો. ફરિયાદી સચિન ધર્મેન્દ્રભાઈ ચૌધરી પાસે આરોપીઓએ અગાઉ ઉછીના આપેલા 1000 રૂપિયાની કડક માંગણી કરી હતી. સચિને અત્યારે આ રકમ આપવાની અસમર્થતા દર્શાવતા મામલો એકાએક બિચક્યો હતો. આરોપી કનૈયા દીપક અને તેના અન્ય મિત્રોએ સચિનને ફોન પર બીભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સચિનને અહેસાસ થઈ ગયો હતો કે આ લોકો હુમલો કરશે, તેથી તેણે તુરંત પોલીસને ફોન કર્યો હતો. માહિતી મળતાની સાથે જ પોલીસ અગાઉથી જ સ્થળ પર છુપી રીતે તૈનાત થઈ ગઈ હતી અને જેવા આરોપીઓ બાઇક પર આવ્યા કે પોલીસે દબોચી લીધા હતા. જોકે 9 પૈકી 7 આરોપીઓ ઝડપાઈ ગયા હતા, જ્યારે 2 ફરાર થઈ જતા પોલીસે તેમની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા.